ક્યારેય વિચાર્યું છે કે આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યાઓ પછી એ ગામ હોય કે શહેર એવી જ કેમ દેખાય છે જેવી એ છે? કેમ અમુક રસ્તાઓ સીધા હોય છે તો અમુક વાંકાચૂકા? અમુક ઘરો એકબીજાને અડીને કેમ હોય છે? વેલ, આ બધું કંઈ એમ જ નથી. આની પાછળ એક આખી કહાણી છે. નાના ગામડાથી લઈને મોટા મહાનગરો સુધી દરેક માનવ વસાહતની એક ખાસ પેટર્ન હોય છે, અને આ પેટર્ન જ આપણા સમાજને આકાર આપે છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. આપણે જોઈશું કે આપણે સાથે કેમ રહીએ છીએ, ગામડાઓનો આકાર કેવો હોય છે, શહેર કોને કહેવાય, અને હા, જ્યારે શહેરો બહુ જ ઝડપથી વધે ત્યારે શું સમસ્યાઓ આવે છે. છેલ્લે આપણે એવી વસાહતોની પણ વાત કરીશું જે બહુ જ છૂટીછવાઈ હોય છે. ઓકે, તો સૌથી પહેલાં એકદમ મૂળભૂત સવાલ. આપણે માણસોએ સાથે રહેવાનું શરૂ જ કેમ કર્યું? ખોરાક પછી આપણી સૌથી મોટી જરૂરિયાત શું? આશરો, એટલે કે ઘર. અને આની શરૂઆત થઈ હતી સલામતી અને સુરક્ષાની શોધમાંથી. તો વસાહત એટલે શું? બહુ જ સિમ્પલ. જ્યારે ઘણા બધા ઘરો એકસાથે એક જગ્યાએ હોય ત્યારે એને વસાહત કહેવાય. પછી ભલે થોડી ઝૂંપડીઓ હોય કે પછી કોઈ મોટું શહેર. આ જ તો આપણી સંસ્કૃતિના વિકાસનો પાયો છે. અને જુઓ, જાણીતા ભૂગોળવેદ ગ્રિફિથ ટેલરે કેટલી સરસ વાત કહી છે. એમણે કહ્યું, રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. બસ આટલું જ. આટલા અમથા શબ્દોમાં એમણે આખા કોન્સેપ્ટનો સાર સમજાવી દીધો. એકદમ પરફેક્ટ. ઓકે, તો લોકો સાથે રહેવા લાગ્યા, વસાહતો બની. પણ આ વસાહતો કેવી રીતે ગોઠવાઈ? એમની પેટર્ન શું હતી? ચાલો શરૂઆત કરીએ ગામડાઓથી. ગ્રામીણ વસાહતો, જ્યાં જીવન સીધું જમીન અને પ્રકૃતિ સાથે વણાયેલું છે. તો ગ્રામીણ વસાહતને ઓળખવી કઈ રીતે? એની ઓળખ છે એની પ્રાથમિક પ્રવૃત્તિઓ. મતલબ કે ત્યાંના લોકો મોટાભાગે ખેતી, પશુપાલન, માછીમારી કે પછી જંગલ અને ખનન જેવા કામો સાથે જોડાયેલા હોય છે. એમનું જીવન સીધું કુદરતી સંસાધનો પર આધાર રાખે છે. હવે મજાની વાત એ છે કે ગામડા કોઈ પણ આકારમાં નથી બની જતા. એમની એક ચોક્કસ પેટર્ન હોય છે. જેમ કે આ જુઓ, આ છે રેખિક અથવા તો રિબન પેટર્ન. જ્યારે કોઈ રસ્તો, નદી કે રેલવે લાઇન હોય તો ઘરો એની આસપાસ એક લાઇનમાં બનતા જાય છે. બહુ સ્વાભાવિક છે, કારણ કે દરેકને એ માર્ગ સુધી પહોંચવું સહેલું પડે. અને આ છે બીજી પેટર્ન, લંબચોરસ. આખી દુનિયાને 50%થી વધુ ગ્રામીણ વસ્તી આવી વસાહતોમાં રહે છે. ખાસ કરીને જે સપાટ અને ફળદ્રુપ મેદાનો હોય, જેમ કે આપણા ગંગાના મેદાનો, ત્યાં આ પેટર્ન બહુ જોવા મળે. કેમ? કારણ કે અહીં રસ્તાઓ અને ખેતરોને એકદમ સીધી લાઇનમાં ગોઠવી શકાય છે, એકદમ વ્યવસ્થિત અને કાર્યક્ષમ. હવે ક્યારેક આખી વસાહત કોઈ એક કેન્દ્રબિંદુની આસપાસ ગોઠવાયેલી હોય છે, જેમ કે કોઈ મોટું તળાવ, કૂવો કે પછી કોઈ ધાર્મિક સ્થળ. ત્યારે ઘરો એની ફરતે ગોળાકારમાં બને છે. આને કહેવાય ચક્રીય પેટર્ન. આનાથી બધા જ લોકો એ કેન્દ્રીય જગ્યાનો સહેલાઈથી ઉપયોગ કરી શકે છે. અને છેલ્લી પણ બહુ જ રસપ્રદ પેટર્ન, તારા આકાર. વિચારો કે અલગ અલગ દિશાઓમાંથી ઘણા બધા રસ્તા આવીને એક જગ્યાએ મળે છે. તો શું થશે? ઘરો અને દુકાનો એ રસ્તાઓની ધારે ધારે બનતા જશે, અને ધીમે ધીમે એ આખી વસાહત એક તારા જેવો આકાર લઈ લેશે. આવી જગ્યાઓ સ્વાભાવિક રીતે જ વ્યાપારનું કેન્દ્ર બની જાય છે. તો આ હતી ગામડાઓની વાત. હવે ગામડાઓથી એકદમ અલગ શહેરોની દુનિયામાં જઈએ. અહીં જીવન ખેતી કે જમીન સાથે નહીં, પણ ઉદ્યોગો, નોકરીઓ અને ટેકનોલોજી સાથે જોડાયેલું છે. શહેરી વસાહતની ખાસિયત શું? અહીં લોકોની આજીવિકા દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક પ્રવૃત્તિઓમાંથી આવે છે. એટલે કે ફેક્ટરીઓ, ઓફિસો, વેપાર ધંધા, આઈટી, આ બધું. અહીં વસ્તીની ગીચતા પણ ખૂબ જ વધારે હોય છે, અને રોજિંદા જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ પણ વધુ હોય છે. પણ એક મિનિટ, ક્યારે કોઈ ગામ સત્તાવાર રીતે શહેર બની જાય છે? એની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે? શું કોઈ લિમિટ છે? સવાલ બહુ સીધો છે, પણ એનો જવાબ બહુ જ રસપ્રદ અને જુદો છે. અને અહીં જુઓ, આખી દુનિયામાં. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.